તો તમને શું લાગે આ રાજીવનગરમાં કોનું રાજ ચાલે છે? અત્યારે તો રાજ હાર્દિક પટેલનું. તો એની પાસે તમે ગયા? હા, હાર્દિક પટેલ પાસે જ ગયા અમે. તો એમના અધિકારે અમને એટલું કીધું કે ભાઈ આ ઉપર હાઈકોર્ટનો ઓર્ડર છે, અમે કંઈ કરી શકી નહીં. ગરીબોને ગોળીઓ મારી દો એટલે કઈ દબાણ હટાવવાનું આવશે જ નહીં. દો ઈ સજા. ગોળીઓ ખાવા તૈયાર છે અમે. મારી નાખો તો આ બધા જલાપા જાય. ચીફ ઓફિસર બુલડોઝર બધા સંગાત આવશે, પાડી દેશે, તમે હટાવી લેજો, બરાબર. હવે અમને 4 દાડાની દિવસ દીધી, એમાં શનિ રવિ સરકાર કામકાજ બંધ હોય તો અમે ત્યાં વકીલ કરી શકીએ અને સરકાર જોડે જઈ શકીએ. કોઈ બી હોય, અમે કોઈનું નામ નહીં લેતા. એ ચીફ ઓફિસરે આટલી અકડ દેખાડી કાલે અમને કે નકર કે મારશું. એટલો કેટલોય મોટો છે, એ સરકારની વર્દી પહેરી એટલી અમને અકડ દેખાડે છે. આ ડિમોલેશન બારામાં મારું પણ દસ્તાવેજી જગ્યા ગઈ છે આગળ. આયના તાનાશાહી જે ચીફ ઓફિસર છે વિરમગામના જયેશ પટેલ, હું નામ દઈને તમને કહું છું, એ જયેશ પટેલે અગાઉ પણ સામે નગર ટ્રસ્ટની મિલકતની અંદર ડિમોલેશન કર્યું અને મારી પાસે તમામ વિડીયો પ્રૂફ સાથે મારી પાસે મોજૂદ છે કે 26 મકાન ડિમોલેશન કરવાના હતા, એની સાથે આ બધું લઈ લીધું જે એણે અગાઉ કરેલું છે. ઘર હતા એવા ઘર છે. અમે અહીંયા 35 વર્ષથી રહેતા હતા, નકર આ જગ્યા પર અમે મરી જશું. અમારા બધા છોકરા લઈ અને આ જગ્યા પર અમે મરી જશું. અહીંથી અમે કઈ નહીં જઈએ, બસ. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. અમદાવાદના વિરમગામમાં અમારી ટીમ પહોંચી છે. મારા પાછળ તમે જોઈ શકો છો જે ડિમોલેશન થઈ ગયું છે અને મકાનોના ડિમોલેશન પછી આટલા તાપમાં, ધમધમતા તાપની વચ્ચે લોકો સડકો પર રહી રહ્યા છે. તેમના જે બાળકો છે નાના, તેમને લઈને તે લોકો અહીંયા વસી રહ્યા છે રોડ ઉપર અને તેમનું માનવું છે કે હવે અમે આ જગ્યા ત્યાં સુધી ખાલી નહીં કરીશું જ્યાં સુધી અમને જવાબ ના મળે કે અમારા મકાનો કેમ તોડી પાડવામાં આવ્યા છે. કારણ કે નોટિસ હતી 26 મકાનની અને તોડી પાડવામાં આવ્યા છે 52 મકાનો. તો તેવું તેમનું કહેવું છે ગામના લોકોનું. અને આ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મકાનો કે કઈ રીતના જે ડિમોલેશન થયું છે ને ડિમોલેશન પછી લોકો જુઓ તમે જોઈ શકો છો કે હવે પોતાના આશિયાનાને શોધવા અને તેમના આ મકાનની અંદર તેમની રહેલી યાદોને જોવા અને વીણવા માટે આ લોકો અહીંયા પહોંચ્યા છે. હવે તેમને સરકાર તરફથી તો કોઈ આશરો મળ્યો નથી. બીજો દિવસ છે આજે. તેમને પાણી કે જમવાની કાં તો કોઈ એવી વ્યવસ્થા રેન બસેરા જેવી મળી નથી કે ત્યાં જઈને તે લોકો વસી શકે. જે ઝાડ તેમણે વાવ્યા હતા તે જ આજે તેને આશરો આપી રહ્યા છે અને તેની નીચે તે લોકો રહી રહ્યા છે. આ મકાનો તમે જોઈ શકો છો, સામાન પણ કાઢવાનો સમય ના આપ્યો તેવું અહીંના લોકોનું કહેવું છે, જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા. અને તેમનું એ પણ કહેવું છે કે જ્યારે જે પાછળ ખેતર છે તેને કોઈ પણ અમારા રહેવાથી વિરોધ નહોતો, પરંતુ સરકારને અમે અહીંયા નડતા હતા કારણ કે આ વિરમગામમાં અંદર જવાની નાક છે અને આ વિરમગામમાં એન્ટર થવાનો રસ્તો છે. આ તમે લોકો જોઈ શકો છો, ડિમોલેશનની તસવીર છે. અમારી ટીમ અહીંયા છકડા પર પહોંચી છે. આ જોઈને તો એવું જ લાગતું હશે કે એક વાયોલન્સ થયું છે, એક ધમાલ થઈ છે ને તેના પછી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અહીંયા પહોંચી છે. પરંતુ ધમાલ તો થઈ છે. સરકારના બુલડોઝર અહીંયા ફેરવવામાં આવ્યા છે અને તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ અહીંયા કોમી રમખાણો નથી. રાજનેતાઓ વોટ લઈને જાય છે અને આ વોટરોના મકાન તોડી પાડવામાં આવે તેવી તેમની લાગણી અને દુઃખ છે. આ ઓફિસ જે છે એ જ લાઇનમાં આવી રહી છે. તે ઓફિસ અહીંયા ઊભી જ છે. ઓવેરા પાર્ક તેનું નામ આપવામાં આવ્યું છે. પણ તો લોકોનું એ પણ દુઃખ છે કે એને તોડવામાં નથી આવી અને બાકી બધું જે છે મકાનો ગરીબોના તે તોડી પાડવામાં આવ્યા છે. તો ચીફ ઓફિસરને આ લોકોનો સવાલ છે કે આ ઓફિસો કેમ નથી તોડી અને એ મકાનો કેમ તોડી પાડવામાં આવ્યા છે. તો એમાં કંઈક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેની બી એક મોટી સોય રંધાઈ રહી છે તેવું તેમને લોકોનું માનવું છે. फिल्में चलती हैं 3 वजहों से, एंटरटेनमेंट, 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 और सरकार चलती है 3 ही वजहों से, बुलडोज़र, बुलडोज़र और बुलडोज़र. गुजरात अब बुलडोज़र का वो राज्य बनने जा रहा है जो सबसे जो ज़्यादा डिमोलेशन अगर हुआ हो तो गुजरात राज्य में हुआ हो. नमस्कार, तनवीर शेख, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે અમારી ટીમ વિરમગામમાં પહોંચી છે અને વિરમગામના રાજીવનગરમાં કોનું રાજ ચાલે છે તેના વિશે અમે વાત કરીશું.
અમારી ઠીક પાછળ તમે જોઈ શકો છો આ લોકો ઊભા છે, તેમના મકાનો એક જ દિવસની નોટિસમાં તોડી પાડવામાં આવ્યા છે અને તેમનું માનવું છે કે આ મકાનમાં અમારું કોઈ ડિમોલેશન નહોતું અને અમારું કોઈ અતિક્રમણ નહોતું, તે છતાં પણ અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અહીંયા મકાનને 26 મકાનને નોટિસ આપવામાં આવી હતી અને 52 મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેવું તેમનું દુઃખ છે. એક એક કરીને અમે લોકોથી વાત કરીશું, શું છે તેમની વ્યથા, કેટલું તેમને દુઃખ છે અને હાલ તે લોકો કાળઝાળ ગરમીની વચ્ચે રસ્તા ઉપર રહી રહ્યા છે. અને તેમનો એક દુઃખ એ પણ છે કે ચીફ ઓફિસર તરફથી કે સરકાર તરફથી, નગરપાલિકા તરફથી કોઈ પણ તેમને વ્યવસ્થા આપવામાં આવી નથી. અહીંના ધારાસભ્ય હાર્દિક પટેલ છે જેમણે સમાજ માટે આંદોલન કર્યું હતું ને સરકાર સામે લાલ આંખ કરી ચૂક્યા છે. હવે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીને ખેસ પહેરી ધારાસભ્ય તો બની ગયા છે, પરંતુ આ ગરીબ આવામ માટે બોલવાનું પસંદ નથી કરતા, એટલે કે તેઓ સરકારમાં સત્તા પક્ષમાં ધારાસભ્ય છે. તે પણ લોકોનું દુઃખ છે. એક એક કરીને અમે વાત કરીશું કે શું ઘટના હતી અને શું તકલીફ થઈ હતી આ આખા ડિમોલેશનમાં, કઈ રીતનાનું ગેરકાનૂની કામ થયું છે અને શું તમને દુઃખ છે. એટલે આમાં આવ્યા હતા કાયદેસર કે રોડ માપણી કરતા હતા, તારે અમને એવું કીધું કે થાંભલા સુધી રોડની કામગીરી ચાલશે, આવું કીધું હતું. તો કે આવું કંઈ જ નહીં. ને પછી 5 ફૂટ મેં કીધું હતું, તમે અમે એમ કહી દીધું હતું કે વાંધો નહીં, અમે થોડું ઘણું જવા દેશું. એ મેં આટલું કીધું હતું થાંભલા સુધી ને એ અમારું આખું ઘર લઈ ગયા. અને આ જગા સરકારી છે નહીં, TWની છે, એને વાંધો નથી બરાબર ના, એમનો વાંધો છે. હવે મારું કહેવાનું મતલબ એમ છે, તમે થાંભલા સુધી માપણી લીધી હતી, તમે અમારું આખું ઘર જવા દીધું બરાબર. અગર સરકારી જગા નથી આ રહ્યા તો તમે અમને લાઇટ શું લેવા દીધી, તમે અમને પાણી શું લેવા દીધું, એ બી પૈસા લઈને દીધું છે. લાઇટે થાંભલા પૈસા લઈને દીધા છે ને પાણી બી પૈસા લઈને દીધા છે. આવતી હતી વેરાની પહોંચ તો તમે સરકારની જગા નથી તો તમે સરકારી કામકાજ અમને અહીંયા દીધું શું લેવા, સંડાસ બનાવી દીધા સરકારે, એ બધું અમને કરી દીધું. તો મારે કહેવાનું મતલબ એમ કે તમે હવે આવી ગરીબ વસ્તુને હટાવો, તમે જે હવે જ કબજો હોય, જે સરકારી ગેરકાયદેસર હોય, તમે એ કહો તમને ઘેર પડે. આ TWની જગા છે તો એ તો અમને નડતર છે જ નહીં, ના એને કંઈ વાંધો છે, ના વાંહે ખેતર છે એને કંઈ વાંધો છે. વાંધો સીનો તો એ તો અમને ખબર નહીં. હવે આ કોઈ કર્યું છે ને અંદર, અમારે ખાલી જાણવું છે ને અમને એને ન્યાય જોઈએ છે. નોટિસ દઈ ગયા, નોટિસના 4 દાડા અમને દીધા, આગળ 5 નોટિસ આવી. એમને કેસ કારનું ચાલતું હતું એ આપણને ખબર નહીં, એ અમને કંઈ ખબર નથી કે એમને કેસ કેવું ચાલતું હતું, કેવું નહીં, ને કોનાથી ચાલતું હતું ને એ અમને નહીં ખબર. અમારે ખાલી આટલું હતું કે આટલી જગાનું ના નામ બોલાતું હતું ના કંઈ. કાલે ચીફ ઓફિસરે કાલે એ રંગ બદલ્યું. અમે મારું કહેવાનું એમ હતું કે સરકારી કામકાજનું છે, ચીફ ઓફિસર આવ્યો નતો. એ શું કીધું હતું, ચીફ ઓફિસર આવશે. અમે આ બધા ગયા હતા મ્યુનિસિપાલિટીમાં કે ચીફ ઓફિસર આવશે ને, ચીફ ઓફિસર બુલડોઝર બધા સંગાત આવશે, પાડી દેશે, તમે હટાવી લેજો બરાબર. હવે અમને 4 દાડાની દિવસ દીધી, એમાં શનિ રવિ સરકાર કામકાજ બંધ હોય તો અમે ત્યાં વકીલ કરી શકીએ, એના સરકાર જોડે જઈ શકીએ. વચ્ચે આવી ગયું તહેવાર, એવા નાના છોકરાને લઈને અમે તાત્કાલિક જઈએ કા, સામી રહીએ તો સામીથી બી શું કે હટાવી લો તમે તાત્કાલિક મકાન મળે કા. હવે ચીફ ઓફિસરે કાલ અમને એવું બયાન દીધું, અમે એમ કીધું કે તમને લખીને દે ને સરકારનો સિક્કો મારીને દે, તો વાત સાંભળવા તૈયાર નહીં. ને પોલીસવાળા અમને બધા એમ કે તમે બધા દૂર જાઓ ચીફ ઓફિસરથી. તો એ એવો કેવો મહાન છે, અમને એવું જોઈએ કે લોકસભા બધા એક લેવલ છે, ચાહે સરકાર હોય કે કોઈ બી હોય, લોકશાહી દેશ છે, કોઈ બી હોય, અમે કોઈનું નામ નહીં લેતા. એ ચીફ ઓફિસરે આટલી અકડ દેખાડી કાલે અમને પૂછ્યું તો જવાબ શું દે કે તમે દૂર રહીને વાત. આવી લેડીસોને એ અપમાન કર્યું, આ બધી લેડીસો ગઈ હતી, લેડીસોને એ અપમાન કરું શું કે દૂર રહીને વાત કરો, આગા રહીને કે નકર કે મારશું. અમને આવું કીધું, અમને એમ કીધું કે તું સરકાર કાગળ પર લખીને દે ને સક્કો મારી દે, અમે હટી જઈએ. સરકારનું હતું તો અમે હટી જઈએ. આવું તો હવે જ કબજો વિરમગામના અંદર કેટલું છે, 80% છે બંગલા છે. તો તમે અમારા નાના જેવા ઝૂંપડાને પાડો તો તમારું શું આવશે, ગરીબા જાશે કાં? હવે જ કબજો ગોતો તો જેટલું ને કરશે. અમે ખાલી કેવા આટલું માંગીએ, વિરમગામની અંદર નકશો મંગાવો. અમને ખાલી અમે એમ કહેવા માંગીએ રૂકસાનાની એવું ગામે. એ મારું કહેવાનું મતલબ નહીં થતું. હવે જ કબજો વિરમગામમાં કેટલું છે ગેરકાયદેસર, તમે એ પાડો ને બંગલા, અમારા જેવા નાના મકાન કહેવાય. અને સરકારી ચીફ ઓફિસર શું કે અમને તમે દસ્તાવેજ આગળવાળાએ દસ્તાવેજ હાજર કરી દીધા અને અમને કંઈ ખબર હતી નહીં. તો અમને એ કાલ એમ કહે કે તમે દસ્તાવેજ આલો.
હવે આપણે જગા લેવા જઈએ 7 લાખ મિનિમમ 7 લાખ 11 લાખની તો એ એક મકાનની જગા મળે એના ઉપર બનાવ ના બને આપણી મેટર છે એ તો એ એવું કહેવા માંગે દસ્તાવેજ લાવો અમે ગરીબ માણસ આટલું મકાન અમે સાચવી શકતા હતા એ અલ્લાહનું શુકર હતું બાકી કોઈ આવ્યું નહીં ના કાલ મીડિયા આવીના કોઈ આવ્યું ચીફ ઓફિસરે મોડો આવ્યો ને એ જેવી બદતમીજી લેડીને કે દૂર રહીને વાત કરો મારે કોઈને જવાબ દેવું નથી એનું આવું જવાબ હતું કાલ અને મારું મગજ ગયું તો આપણે ના નહીં કહેતા એટલો કેટલોય મોટો છે એ સરકારની વર્દી પહેરી એટલે ઈ અમને અકડ દેખાડે છે ચલો લોકોનું દુઃખ છે કે સરકારના જે અધિકારી છે તે લોકોએ પણ તેમની સાથે વાત કરવાનું જો હે ટાળ્યું છે અને તેમની સાથે અન્યાય કર્યું છે પરંતુ ચીફ ઓફિસર સાહેબે આ મકાન જ્યારે વિરમગામની સીમાડે વસ્યા હતા ત્યારે જો એમનું ધ્યાન રાખ્યું હોત તો અત્યારે આટલું મોટું ડિમોલેશન કરવાની જરૂર ના પડતી અને દસ્તાવેજ માંગવાની જરૂર ના પડતી પરંતુ જ્યારે જ્યાં અહીંયા મકાનો બાંધવામાં આવ્યા ત્યારે તો અહીંના નગરપાલિકાના અધિકારીઓએ એમનાથી પૈસા લઈને ઘૂસ લઈને મકાનો બાંધવા દીધા હશે હવે જ્યારે સરકાર તોડવાનો જે પરિપત્ર બહાર પાડે છે ત્યારે તેમની પાસે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી દસ્તાવેજ માંગવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની એક મોટું એંધાણ પણ અહીંયા જો જોવા મળે છે શું નામ છે તમારું મારું નામ વસુબેન વસુબેન હા દેવી પૂજક તો મારું કહેવાનું એટલું થાય સાહેબ કે મહિનો 15 દી કે 2 મહિના મહિનો ચોમાસા પૂરતી અમને રાહત દીધી હોત અમને આગળ જણાયું હોત તો અમે ભલે પાડી દેત તો અમને કંઈક વ્યવસ્થિત કરીએ લેત પણ ઓચિતતાને અમને આવી રીત કર્યું છે કે જલ્દી હટાવો ને જલ્દી ખાલી કરો બરોબર તો અમે જઈ તો જઈ ક્યાં આ અમારા 6 ઘરની વસ્તી જ્યાં જઈ નાના નાના છોકરા ઘર બાર કેટલા વર્ષોથી રહેતા? અમે 35 વર્ષથી અહીં રહી બરોબર અમારા પાસે લાઇટ બિલ પાણી વેરો ઘર વેરો રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધુંય છે હા તમારું નામ આરિફ હુસેનભાઈ સંતી આ ડિમોલેશન બારામાં મારું પણ દસ્તાવેજી જગ્યા ગઈ છે આગળ કે જે આ કેસ બારાનો કોઈ ઉલ્લેખ જ નહોતો હા કેસ બારાનો હાઈકોર્ટે ગુજરાત સરકાર હાઈકોર્ટે આપણને એ 26 મકાન આગળ હતા એ લોકોને આગળની સોસાયટીવાળાને બંને કોર્ટની અંદર મેટર ચાલતી હતી એટલે એ સોસાયટીવાળાએ 3 વ્યક્તિઓએ ત્યાં પ્લોટ લીધા એટલે પ્રૂવ થઈ ગયું કે આ લોકો ગરીબ નથી એટલે નામદાર સરકારે ગુજરાત હાઈકોર્ટ નામદારે એ ઓર્ડર કર્યો હતો કે 26 મકાન જે છે એ 26 મકાનો જે છે એ પાડી દેવા એ 26 મકાન પૂરતું ડિમોલેશન હતું આયના તાનાશાહી જે ચીફ ઓફિસર છે વિરમગામના જયેશ પટેલ હું નામ દઈને તમને કહું છું એ જયેશ પટેલે અગાઉ પણ સામે નગર ટ્રસ્ટની મિલકતની અંદર ડિમોલેશન કર્યું બરાબર છે સામે જે ઢુંઢિયાપીર ટ્રસ્ટની અંદર મિલકત હતી ત્યાં કર્યું પછી વિરમગામની અંદર લાકડી બજાર છે અમની દેવી પૂજકોનો એ અને અહીંયા જે ગઢ અંદરનો વિસ્તાર હતો કે જે જૂનું વિરમગામ કહેવાતું હતું એ ગઢ અંદરના વિસ્તારની અંદર કાયદેસર કોઈને કંઈ લાગતું વરગતું નથી તો એ ટાઈમે ગઢ બનાવવા તમે કર્યું તો તમે ગરીબોને રહેવા ખાવાની વ્યવસ્થા કરાવો બરાબર અને પછી ડિમોલેશન કરો પછી વિરમગામના એમએલએ જ્યારે કીધું હતું કે હું 1000 મકાન બનાવીશ પછી ડિમોલેશન કરીશ પણ આ તાનાશાહી ચીફ ઓફિસરે કોઈનું સાંભળવામાંથી જ નથી અને એ ગયા હતા પણ કોર્ટની સામે એ કંઈ ના કરી શકે ને મોટા ભાઈ કોર્ટની સામે એ શું કરી શકે પણ કોર્ટે ઓર્ડર કર્યો તો 26 મકાનનો અને આ ચીફ ઓફિસરે લઈ લીધું મારું દસ્તાવેજ મારું પણ આવી ગયો કોર્નર ઉપર મારું છે દસ્તાવેજ નહીં આ લોકો જે છે એ રાજીવ ગાંધી વખતે જે કહેતા હતા ને કે રે એનું ઘરને એ ટાઈમના આ લોકો વસેલા છે એટલે એમનું આધાર કાર્ડથી લગાવીને બધામાં પ્રૂફ અહીંનું છે અને અમારી પ્રાઇવેટ મિલકત છે એ રોડ સેન્ટરથી થોડીક જ દૂર હતી અને મારી પાસે તમામ વિડીયો પ્રૂફ સાથે મારી પાસે મોજૂદ છે કે 26 મકાન ડિમોલેશન કરવાના હતા એની સાથે આ બધું લઈ લીધું જે એણે અગાઉ કરેલું છે જી ચોક્કસથી હવે સ્થાનિક લોકોના તો જે સીધા આરોપ જ છે અહીંયા હવે બીજા ઘણા કેટલાક લોકો ઊભા છે તેમનાથી વાત કરીશું ગરીબોને ગોળીઓ મારી દો એટલે કંઈ દબાણ હટાવવાનું આવશે જ નહીં મારી દો અમે તૈયાર જ છે ગોળીઓ ખાવા મારી જ નાખો અમને અમારે પાસે કંઈ હથિયાર બી નથી ઘરે નથી ખાવાનું નથી બોલો હવે તમે કો દો ઈ સજા ગોળીઓ ખાવા તૈયાર છે અમે મારી નાખો તો આ બધા જલાપા જાય આ તડકો ભોગવવાનો વરસાદ વગર સિઝનનો લેવાનો અરે આ સરકાર શું કરવાની આમાં આ બરીને મરવાનું તડકાથી મરો ભૂખથી મરો વોટ લેવા બધાય આવે હાથ જોડી
હાથ જોડીને આવે પણ કોઈ ન્યાય તો થતો જ નથી. ન્યાય આગેવાન તો બધા બંગલામાં આવ્યા, એસીમાં બેવે ભાઈ. અમે તો તડકામાં આવે, આ તડકો ખાઈએ છીએ. વોટિંગ હા બધા વોટિંગ બધા. કોઈ નેતા તમારી પાસે આયા નહીં જેને તમે વોટ આપતા? કોઈ આવ્યું નહીં. કોઈ પોલીસ જીસીબી વાત ખતમ. પણ હવે આ ભારત સરકારમાં કોઈ ન્યાય નહીં મળે. દુઃખ છે લોકોની અંદર. કેટલાક મહિલાઓ પણ હું કેમેરામેનને કહીશ કે રોઈ રહ્યા છે અને તેમની દરેકની આંખોમાં આંસુ છે. તે લોકો એટલે રોઈ રહ્યા છે કે હવે તેમની પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી મકાનમાં રહેવા. કેમ રોઈ રહ્યા છો? એ બોલતે જ નહીં આવતા. તો રોવાનું તો આવવાનું જ છે સાહેબ. કોણ ના રોવે એમ કહો તમે? બધા રખડતા રોજલતા થઈ ગયા તો રોવાના જ છે બધા. અને એવું નહીં કે અમે અહીંયા રહીએ ઈ તો અમે કહીએ કે એ લોકોએ અમારી સંગાત ગદ્દારી કરી, પણ બહાર કેટલી બી પબ્લિક છે એ લોકો બી કહે કે અમારા સંગાત ગદ્દારી કરી. આ લોકોએ અમારા સંગાત ગદ્દારી કરી. અમે 35 વર્ષથી અહીંયા રહીએ છીએ. આજકાલની સરકારને 35 વર્ષથી કેમ નહોતું નડતું? આ કેમ નલગતમાં નહોતું આવતું? અને એકુદમથી 4 દિવસમાં અમને રોડ પર ફેંકી દીધા. એ લોકોએ 4 દિવસમાં રોડ પર અમને ફેંકી દીધા. અમારા બાળકો નાના ફેંકી દીધા. 4 દિવસથી 3 દિવસથી અમારા છોકરા તડકામાં ભૂખા છે. અમારું મોઢું ઉકાઈ ગયું. તમે જોઈ લો આટલી ચાલીમાં કઈ પાણી છે? જોઈ લો પાણી ના, પાઇપ કાપી નાખી. અમારા ઘર પાડી નાખે અમને દુઃખ. અમારા બાળ બચ્ચાને લઈને જવું ક્યાં? 4 દિવસની અમને મુદત આપતા. અમે જ્યાં હતા ચીફ ઓફિસર જયેશભાઈ પટેલ પાસે. અમે કીધું સાહેબ અમને તમે ચોમાસાના અંદર ચોમાસું ચાલે છે, ચોમાસામાં અમે અમારા બાળ બચ્ચાને લઈને ક્યાં જશું? તો અમને કે એ અમારા હાથમાં અમારા હકમાં નથી. આ ઉપરથી ઓર્ડર છે. અમે માંગણી કરી ઉપરથી ઓર્ડર છે તો અમને કોર્ટનો સિક્કો બતાવો. એ મેં કીધું કે તમે મારા સાહેબ છો કે હું તમારો સાહેબ? મારે નોકરીનો સવાલ છે. આ સવાલ કરીને ધક્કા મુક્કી કરતા અમને બહાર કાઢી કે અમે એવું બી કીધું કે અમારા ગરીબની દુઆ લઈ તો કે મારે દુવાની કોઈ જરૂર નથી. મારે ત્યાં ખુરશી ઉપર બેસી અને સિર્ફ મારે રોડ બનાવવાનો ના. કોઈ આજ સુધી કોઈ પણ મોટા કોઈ બી અમારા ધારાસભ્ય કે કોઈ અમને જોવા લાગ્યા નથી. નથી આયા અમને જોવા. સરકારને વોટ નથી કરતા હે? સરકાર ક્યાંથી આવી? અમારી જનતાથી જ સરકાર આવે છે. તો સરકારમાં અમે વોટ નથી કરતા. તો સરકાર અમને આવી રીતે રોડ ઉપર ફેંકી દીધા. અમે વોટ નથી કરતા સરકારને. અમે વોટ નથી દેતા હે? અમે ભૂખા એટલે ખાધા વગર વોટિંગ જે દી વોટિંગ થાય એની આખો દી અમે લાઈનમાં ઉભા રહીને વોટ કરીએ. તારે આ સરકાર આવે છે તો સરકાર તમે રાજ કરો અને અમે વોટિંગ કરીએ. અને અમે ગરીબ માણસ એક ખાલી અહીંયા છાપરા જ હતા તો એ છાપરા મેં તોડી નાખ્યા સરકારે. તો સરકારનું જ છે બધું. તો અમારે ક્યાં જવાનું? અમારે ક્યાં જવાનું? અમને અમારા જેવા ઘર હતા એવા ઘર દે. અમે અહીંયા 35 વર્ષથી રહેતા હતા. નકર આ જગ્યા પર અમે મરી જશું. અમારા બધા છોકરા લઈ અને આ જગ્યા પર અમે મરી જશું. અહીંથી અમે કઈ નહીં જઈએ. બસ અમારે બીજું કઈ ના જોઈએ. કાં અમને સરકાર કઈ અમને આશરો આપે રહેવાનો. નકર અમે આ જગ્યા પર મરી જશું અમારા છોકરા લઈને. બસ અમે અહીંયાથી કઈ નહીં જઈએ. અમે બસ અમે 35 વર્ષથી અહીંયા રહેતા હતા. બસ ભલે હું કહું છું કે ભલે સરકારની જગ્યા હતી પણ અમે સરકારને અમે લાવીએ છીએ. અમે વોટિંગ કરીએ છીએ. સરકાર આવે તો સરકાર અમને આટલો તો આશરો દે કે ના દે? લોકોમાં ઘણું દુઃખ છે. સામાન તમે લોકોના જોઈ શકો છો સડકો ઉપર છે. આ લોકોની એક જ માંગ છે કે એ લોકો વોટ તો બધાને આપે છે. જે પોલિટિશિયન હોય છે તેમની વસ્તીમાં વોટિંગ માટે તો આવે જ છે, પરંતુ નફ્ફટના લોકો નકારાઓ તમે આ લોકોની વ્યથા સમજો. અને આ ગરીબો રોઈને તેમના આંસુઓ પૂછવા સુધી તમે નથી આવ્યા. તમારા આવવાથી એમના મકાનો બની જવાના નથી. તમારા આવવાથી એમને એક આશ્વાસન મળવાનું છે. તમારા આવવાથી એમને પાણીની વ્યવસ્થા મળવાની, તમારા આવવાથી એમને એક છતની વ્યવસ્થા મળવાની હતી. પરંતુ એ જોવા સુધી બી તમે આવ્યા નથી. અને આ દેવી પૂજક અને આ મુસ્લિમ ગરીબ સમાજના લોકોના વોટ માંગતા હોય તમે અને વોટ જોઈતા હોય ત્યારે તો તેમના ઘરે આવીને હાથ જોડો છો,
તેમના ઘરે આવીને જમીન પર બેસીને જમવાનું જમો છો અને આજે ચીફ ઓફિસર એમ કહે છે કે તમે દૂર રહો મારાથી, તમારાથી વાત નથી કરવી, એટલે આ માનવ અધિકારના ઉલ્લંઘનો ગરીબોની સાથે કરવા માંગો છો. અને અધિકારીઓને પણ આવા ગરીબ પસંદ નથી, સરકારના નુમાઇંદાઓને પણ આવા ગરીબ પસંદ નથી. તો આવા ગરીબો જશે ક્યાં? જો આ જ ગરીબોને ન્યાય નહીં મળે તો આ ગરીબો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન તરફ જવાનું તો વિચારી રહ્યા છે, પરંતુ એમની આજે કોઈ નહીં સાંભળે. કાઉન્સિલરો અહીંયા હાજર નથી, ધારાસભ્ય હાજર નથી, એના મેમ્બરો આવતા નથી, તો પછી આમની સાંભળશે કોણ? જે ચૂંટણી આવે છે, ઇલેક્શનના સમય તો બધા લોકો અહીંયા આવે છે, તેમને માથે હાથ મુકાવે છે કે બેન, માસી, તમે અમારા માથે હાથ મૂકો, અમને દુઆ આપો, અમે જીતીને તમારા કામો કરીએ. અને આ તમે કામો કરો છો કે તેમની આંખોમાં આંસુ આવ્યા છે ને તેમની આંસુ પૂછવા માટે એક પણ નેતાને, એક પણ જે રાજનેતા અહીંના આવ્યા નથી તેમની જે વ્યથા જોવા માટે. પણ આ તમે જોઈ શકો છો સડકોની ઉપર તેમનું સામાન છે અને હાલ તેમને કોઈ વ્યવસ્થા મળી પણ નથી. કેટલુંક જે બાળકો માટે અહીંયા છત બનાવવામાં આવી છે તેમના ખાટલા દ્વારા, કે આ જે ચારપાઈ છે તેના દ્વારા છત બનાવવામાં આવી કે નાના બાળકોને તેની અંદર રાખી શકાય, પાણી ગરમ ના થાય તેના માટે વ્યવસ્થા એ લોકોએ કરી છે. અને આવા જ જે આખા આગળ આપણે જઈશું, કેમેરામેનને કહીશ કે આગળ સુધીના જો વિઝ્યુઅલ બતાવવામાં આવે તો આ જે સળંગ છે આ જ રીતના દિવસ રાત એ લોકો અહીંયા રહી રહ્યા છે અને તેમનું વસવાટ અત્યારે અહીંયા સડકો ઉપર જ છે. પરંતુ તેમની વ્યથા સાંભળવા કે તેમની તકલીફની પીડા જોવા માટે કોઈ નેતા નથી આવ્યા, તે તેમને સૌથી મોટો દુઃખ છે. આગળના 26 મકાનોની નોટિસ હતી અને તોડી પાડવામાં આવ્યા છે 52 મકાનો. તેનો ખુલાસો એક જે જનતા છે અહીંની એ લોકો માંગી રહ્યા છે અને ચીફ ઓફિસર પાસે લેટર માંગવામાં આવ્યું તો કોઈ લેટર બતાવવામાં આવ્યું નથી અને તેમ કહેવામાં આવ્યું કે તમે મારા અધિકારી છો તો હું તમને લેટર બતાવું, એમ કહીને તેમને ટાળી દેવામાં આવ્યા છે. તો આવી જ હવે જે તમામ સમાચારોને જોવા માટે ન્યૂઝ4 ઇન્ડિયાને જોતા રહો, તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી.